બોલો? હા ભાઈ. તમે પેલા ભાવ જાહેર કરાય કેવી રીતે 17% થાય છે? કોને કીધું 72% થાય છે મોટા તો ભાઈ? કેટલું થાય? અરે તો ફેટ, આમ તો ફેટ કિલો ફેટ ઉપર જ ભાવ છે સાહેબ. આપડે તો દર વર્ષે ટકા તાર 100 મંડળીની રીતે 17 નહીં ગણવાની હાલતા? હોય. હા ભાઈ. આપડે તો દર વર્ષે 100 17 આપી દઈએ ને. હા એ તો ના, એ તમારો વિષય મંડળીની રીતે. તાર ગઈ સાલ તમે સુપરવાઇઝર આ માં રીતે જ ગણાઈ જાહેર લેવાનું કર્યું પાક. હતું ને કેમ તમારો વિષય? હા. ગઈ સાલ તમે આ રીતે જ જાહેર કર્યું હતું. અરે ગઈ સાલ આખા વર્ષનો ભાવ અલગ હતો, આ સાલનો વર્ષનો ભાવ અલગ. બોલ તાર મંડળીમાં આખા વર્ષનો ડેટા જોવડાવો તાર અરે સેક્રેટરી પર. અરે અમે એ જ જોયું હા. કે તમે જે ગઈ સાલ ચુકવણું કર્યું ને સામાન્ય સભામાં જાહેરાત કરી હતી 16.75 અરે હાલવાના છે એમ. તે કિલો ફેટ જ બોલ્યા ભાઈ મોટા ભાઈ. ના ના, ટકાવારી પૈસા આયેલા છે મંડળીમાં. અરે કેમ તમે તકારી તમે મંડળી રીતે ગણાવ્યા ના કે ડેરી તો કિલો ફેટ જ પૈસા ચૂકવા 990 રૂપિયા ગઈ સાલ ચૂકવ્યા હતા કિલો ફેટ. ના ના ના, તમે તમારું સેફટી ના હોત છે સાહેબ. અરે ભાઈ છે સેફટી સાહેબ હોગી. તારે અમે તો જોયું ને અંદર. હા. ગઈ સાલ જે તમે ચુકવણું કર્યું સામાન્ય સભામાં તમે જાહેરાત કરી હતી કે 16.75 કે 78 એટલે કે હોય એવું તો 17 રૂપિયા દેવાના. તકારી તો કોઈ બોલ્યો ને, વિડીયો હોય તો મને મોકલી આલજો. અરે હવે વિડીયો અમારે થોડો હોધવા જવાનો અરે હોય તો એ તો તમને પણ વિશ્વાસ તમે કયો છો ને, મેં બોલ્યા નહીં, ચેરમેન સાહેબ બોલ્યા હોય અરે જનરલ સભામાં. તમે વિશ્વાસુ માણસ છો એટલે તમને બે ના હાડ્યા ના, ઉપર. એટલે જ તમારે એવું છે. ગઈ સાલ પહેલા 3 મહિના ખરો ને 820 રૂપિયા ભાવ હતો. અરે હું શું કઉ છું કે આ વખતે હોય 17 રૂપિયા આલીને છોડો ને વાત બીજી બધી. અરે સરકારે એવું કેવું છે કે આજે કે કાલે વધારે વધારે 2 દિવસમાં ઓડિટ થશે, રિપોર્ટ આવી જશે. વધારે વધારે આજે કે કાલે આવે તો અરે પણ 7 આપડે દાડા એકત્રી થઈ માર્ચે જશે. હિસાબો પૂરા થઈ ગયા તો ઓડિટ અત્યારે હનું 3 મહિનો પછી. અરે ભાઈ આ તો સરકારી ઓડિટ હોય એટલે. પણ સરકારે એમ એવું લખીને આલ્યું કે પૈસા નહીં આલતા કોઈને, એમ ઓડિટ ચાલુ છે એટલે. હા. હા, હું કહો છો ભાઈ? સરકારે એવું કીધું કે ભાઈ ઓડિટ ચાલુ છે એટલે કોઈને પૈસા નહીં આલો એમ. ના ના, પૈસા પણ એટલે જ વધવાનો વધારો નક્કી દીધો ને. એમ નહીં, હા. સરકારે એવું કયો તમને આદેશ કરેલો છે કે ભાઈ ના ના, સરકાર તો ના કે સરકારે ઓર્ડર કર્યો કે તમે ભાવ ફેર નાખી દો. હા નાખી દો બરોબર, તમે. વટ લગાવવાનો જ ના ખોપડા નહીં તો. તો તમારા પાસે પૈસા છે કે નહીં એમ કહું છું. હા. પૈસા છે મંડળી જોડે કે પછી હા હા, એમને ના ક્યાં પૈસા, એમને એમટીયુ આવી ગયો છે ભાઈ. દર વખત 10 તારીખે દળવા ગભા થયું આજે જેની ઇતિહાસમાં. અરે પણ સાહેબ 30 રૂપિયા દૂધ લ્યો છો ને તમે, 40 રૂપિયા તો છાસ વેચો છો. અરે મોટા ભાઈ એ તો તાર આઈ જ ડેરી ના આઈને સમજવું પડે ડેરીમાં હું સમજવું બને છે. નહીં. આ હું કાલે વિડીયો જોયો, કેન ખોલવા વાળો માણસ જુદો, હળીઓ નાખવા વાળો જુદો, વિડીયો બનાવવા વાળો જુદો, ભરતીઓ. મેં તો વિડીયો જેને બનાવ્યો માણસ ઉભા રાખીને ડેરીમાં કોઈ સિસ્ટમ ને વિડીયો બનાવવાનો હોય. અરે કાલે જ આવ્યો છો તમારા બાયડ નું. અરે ભાઈ જો બાયડ નો આવ્યો હોય તો ત્યાં કોકી બનાવ્યો ને આયોજન પૂર્વક વિડીયો બનાવ્યો હોય. મેં તો ફર્સ્ટ ટાઈમ જોયું કે આટલા બધા કર્મચારીઓ હોય કોઈ દાડો. હળીઓ નાખવા વાળો જુદો, ઢોકણું ખોલવા વાળો જુદો, કેન ની ઊંચું કરવા વાળો જુદો. 35-40 લાખ રૂપિયા તમારા એમડી મોઢામાં મસાલાના ડૂચા ગાલીને દાદાગીરી